નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે આપણે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સની અંદર WH ક્વેશ્ચન ઉપર ચર્ચા કરવાની છે. આપણે છેલ્લા તાસની અંદર 3 પ્રકારના વાક્યો શીખેલા. એમાં એસર્ટિવ સેન્ટેન્સ જે વિધાન વાક્ય છે, ક્વેશ્ચન પ્રશ્નાર્થ શીખ્યા, અને નેગેટિવ નકાર. આ 3 પ્રકારના વાક્યનું આપણે કર્તરી અને કર્મણી એટલે એક્ટિવ અને પેસિવ કેમ થાય એ આપણે જોયેલું. આજે આપણે WH ક્વેશ્ચન જેના અંતર્ગત આપણે who, what, when અને where જેવા આપણે પ્રશ્નો જે છે એનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને છે એ જોવાનું છે. અને એ એક્ટિવમાંથી પેસિવ બનતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ એમાં WH ક્વેશ્ચનમાં પહેલો પ્રશ્ન આપણે who વાળો. who એટલે સ્વાભાવિક છે કે જે કર્તાના સ્થાને આવે છે. who એટલે કોણ એ આપણે બધા જાણીએ છીએ. તો આપણે who થી પ્રશ્ન બનાવીએ છીએ. તો એનું એક સેન્ટેન્સ લઈએ છીએ કે who was singing a song then. આનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીએ તો who was singing a song then એ વખતે કોણ ગીત ગાઈ રહ્યું હતું. who was singing a song then એ વખતે કોણ ગીત ગાઈ રહ્યું હતું. આનું આપણે પેસિવ બનાવવાનું છે. તો આપણે સ્વાભાવિક ગુજરાતીમાં પેસિવ કરીએ કર્તરીમાંથી કર્મણી જે આપણે ધોરણ 10 ની અંદર સ્વાભાવિક છે કે ગુજરાતી ભાષામાં પણ એટલે કે ગુજરાતી લેંગ્વેજનું જે પુસ્તક છે એમાં પણ આપણે આ કર્તરી કર્મણી જોઈએ છીએ. તો એ વખતે કોણ એ વખતે ગીત ગાઈ રહ્યું હતું, કોનાથી એ વખતે ગીત ગવાઈ રહ્યું હતું. આનું આપણે પેસિવ કર્યું કર્મનું. તો એને હવે આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલા આપણે whoનું આપણે બાયનું કરવું પડશે. સ્વાભાવિક છે કે દરેક કાળની અંદર આપણે whoનું બાયનું કરી અને આગળ વધવાનું હોય છે, બરોબર? તો whoનું બાયનું આપણે પહેલા ત્યાર પછી હવે સ્વાભાવિક છે કે કર્મ શું છે જોશું. તો song પણ આ ક્વેશ્ચન છે એટલે ટુ બી નું યોગ્ય રૂપ આપણે આગળ લખવું પડશે. તો કર્મના આધારે આપણે ટુ બી નું યોગ્ય રૂપ મૂકશું. તો અહીંયા એ song છે, કર્મ છે એટલે એ સિંગ્યુલરમાં છે, એકવચનમાં છે. તો આપણે અહીંયા પહેલા was મૂકશું. by whom was a song. સિંગિંગ નું આપણે ત્રીજું રૂપ sing, sang, sung. તો ત્રીજું રૂપ લેશું SUNG, sung. એટલે by whom was a song sung then. એ વખતે કોણ ગીત ગાઈ રહ્યું હતું. તો સ્વાભાવિક છે પણ એક વસ્તુ યાદ રાખવાની, મેં તમને અગાઉ પણ કીધું તે પ્રમાણે કે આપણે શું બોલીએ છીએ તો કે બી. એટલે આ ભૂલાય નહીં એટલા માટે આપણે અહીંયા શબ્દ લખવાનો છે બી. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે ચાલુ ભૂતકાળનું કર્તરીમાંથી કર્મણી કરો ત્યારે બિંગ ન ભૂલાય એટલા માટે હું તમને પાછળથી ઉમેરું છું. એનું કારણ આ છે કે તમને લોકોને પણ લાઈટ થાય કે સાહેબ આ વસ્તુને આપણે તરત યાદ રાખવાનું છે. તો by whom was a song being sung then. તો આ રીતે કર્મ પછી મૂકવામાં આવ્યું. પહેલા ટુ બી નું પછી કર્મ પછી બી પછી એનું V3 અને પછી નિશબ્દ. તો હવે આનું આપણે બંધારણ લખીએ તો by whom प्लस was के where प्लस स्वाभाविक છે કર્મ प्लस being प्लस V3 प्लस અન્ય શબ્દ. તો આ થઈ ગયું who માટેનો એક્ટિવ પેસિવ નું રૂપાંતર. એટલે કહેવાનો અર્થ છે કે કોણ એ વખતે ગીત ગાઈ રહ્યું હતું, કોનાથી. by whom એટલે કોનાથી એ વખતે ગીત, એ સોંગ એટલે ગીત was sung ગવાઈ રહ્યું હતું એટલે was being sung ગવાઈ રહ્યું હતું. તો હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ લઈએ છીએ what વિશે વાત કરીએ કે what શું કહે છે. what છે ખુદ કર્મ છે એટલે થોડું ધ્યાન રાખવાનું છે આમાં પેસિવ કરતી વખતે. કારણ કે અહીંયા આપણે ટુ બી નું પછી કર્મ લખતા, પછી બી લખતા, પછી V3 લખતા. હવે આમાં તો વર્ડ પણ વાક્યમાં તો એનું એક સેન્ટેન્સ લઈએ
were you making at that time? હવે તમને થશે કે સાહેબ what where કેમ છે was કેમ નહીં તો you આવે તો સ્વાભાવિક છે કે where જાય તો what were you making at that time? તમે એ વખતે શું બનાવી રહ્યા હતા? મેક એટલે બનાવવું થાય. તમે એ વખતે શું બનાવી રહ્યા હતા? એ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયમાં એ ઘટના ચાલુ છે એવો નિર્દેશ કરે એટલે સ્વાભાવિક છે કે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ છે અને એક્ટિવ છે કારણ કે was there પ્લસ ing છે. તો હવે એનું આપણે પેસિવ કરવાનું આવશે. આ એક્ટિવ રચના છે તો એનું પણ આપણે પેસિવ કરશું. અહીંયા પણ એ છે આ એક્ટિવ રચના છે એનું પેસિવ કર્યું. તો અહીંયા એક્ટિવ અને હવે એનું પેસિવ. તો હવે જો વોટ ટુ વોટ આપણે બાય વોટ નહીં કરી શકીએ કારણ કે આમાં સબ્જેક્ટ હાજર છે કર્તા હાજર છે. જ્યારે હું તો ખુદ કર્તાના સ્થાને છે એટલે એનું પેસિવ કરતી વખતે બાય વોટ કરવું જોઈએ. અને અહીંયા આપણે વોટ નું વોટ જ રાખશું. તો વોટ નું વોટ જ. હવે બીજું વોટ ખુદ છે એ સબ ઓબ્જેક્ટ છે કર્મ છે. હવે કર્મ હોવાને નાતે આપણે અહીંયા સીધું ટુ બી નું યોગ્ય રૂપ લેવું પડશે અને એ પણ એક વચનમાં જ લેવું પડશે કારણ કે વોટ કર્મ છે કયા વચનમાં છે એટલે મતલબ સિંગ્યુલર છે કે પ્લુરલ છે એ આપણને સહેજે ખબર નથી. તો વોટ વોઝ બીંગ આ ને બોલવું કારણ કે કર્મ ખુદ છે એટલે બીંગ આવી. વોટ વોઝ બીંગ મેકિંગ નો થર્ડ મેડ બાય યુ at that time. આ ઘટનાથી વોટની પેસિવ. આનું સ્ટ્રક્ચર જોઈએ તો જો બરોબર ધ્યાનથી વોટ પ્લસ વોઝ કહેવાય પણ વેર શબ્દ બહુ ઓછો આવશે કારણ કે વોટ ખુદ કર્મ છે એટલે કર્મ એક વચનમાં જ માનીને એક પ્રેસ કરીને લખવાનું છે એક ધારીને લખવાનું છે કે એક વચનમાં જ છે અને એને કારણે બહુ શકાય. પણ આપણે એક જેને આપણે કહીએ કે સ્ટ્રક્ચર જે છે એ વોટ પ્લસ વોઝ વધારે આવે છે વેર બહુ જલવે જ અને અફવાદરૂપ હોય છે. તો વોટ વોઝ પ્લસ વેર પ્લસ બીંગ પ્લસ V3 બાય કર્તા અને અધર વર્ડ એટલે શું. તો આ રીતે આ પોઈન્ટ અહીંયા પૂર્ણ થયો કે ભાઈ વોટ છે એનું એક્ટિવ પેસિવ કેમ બને એ આપણે જોયું. વોનું એક્ટિવ પેસિવ કેમ બને એ પણ જોયું. હવે આપણે ત્રીજું છે વેન સમય બતાવે છે. તો એક વેન નું આપણે સેન્ટેન્સ લેશે. વેન એટલે ક્યારે અથવા જ્યારે. વેન સમય બતાવે. આમાં આપણે પ્રશ્ન કરશું વેન થી તો કહેશું ભાઈ when were you painting that picture? પહેલું ચિત્ર તમે ક્યારે દોરી રહ્યા હતા? ક્યારે એમાં રંગ પૂરી રહ્યા હતા? આપણે એમ કહી શકીએ કે when were you પેઇન્ટિંગ ના સ્થાને કોઈ બીજું ક્રિયાપદ પણ લઈ શકો. દાખલા તરીકે mending that watch તમે એ ઘડિયાળને ક્યારે સમારકામ કરી રહ્યા હતા? શબ્દ ગમે વાપરશો. તો જુઓ બરોબર when you mending that watch question mark. તો આ એક્ટિવ છે જે વેનનું છે કે તમે ક્યારે વેન પહેલી ઘડિયાળ રિસ્ટ વોચ કયો ખાલી વોચ કયો સમારકામ કરી રહ્યા હતા ક્યારે? તો હવે આનું પેસિવ બનવું હોય તો વેનનું વેન. હવે ધેટ વોચ છે એક વચનમાં છે વોઝ. ધેટ વોચ બી આ ભૂલવાનું નથી કે હું તમને વારંવાર કહું છું કે બિંગ શબ્દ કદી ભૂલતા નહીં. બિંગ made by you
ક્વેશ્ચનમાં, કારણ કે અધર અડધો નથી કે તમારાથી પેલું ઘડિયાળ ક્યારે સમારકામ કરાયેલું હતું? ક્યારે કરાયેલું હતું? તમારાથી એટલે બાય યુ. હવે આનું આપણે સ્ટ્રક્ચર લખીએ પીવી નું, વિદ્યાર્થી મિત્રો. તો when પ્લસ વોઝ કે વેર આમાં બંને આવી શકે, કારણ કે કર્તાના કર્મના આધારે આપણે લખવાનું આવે છે. કર્તાના આધારે નથી લખતા, કર્મના આધારે લખીએ છીએ. કર્મ છે એ એકવચનમાં છે, બહુવચન હોય તો વેર. તો પ્લસ કર્મ પ્લસ બી પ્લસ V3 અને બાય કર્તા અને નેશન. તો આ રીતે આનું પણ સ્ટ્રક્ચર બની ગયું વેન થી, કે વેન છે એ સમયની ઘટના બતાવે છે. એ ચાલુ ભૂતકાળ, એ સમયે મતલબ કોઈ પણ ઘટના જે છે એ તમને જ્યારે ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ સમય ચાલુ હતી એવું બતાવે છે. અહીંયા પણ એવું છે કે વેર તમે પેલી ઘડિયાળ ક્યારે સમારકામ કરી રહ્યા હતા? તમારાથી એ પેલી ઘડિયાળ ક્યારે સમારકામ થઈ રહી હતી? તો હવે વેન ને બદલે આપણે બદલીએ છીએ વેર. હવે નમો વેર એટલે ક્યાં બોલે છે? વહેર. આ વહેર છે, મેં તમને આગલા ક્લાસમાં સમજાવ્યું. અને અહીંયા વેર અથવા વર પણ બોલે છે. ઇંગ્લિશના પ્રોનાઉન્સિએશનમાં મોટે ભાગે કેરોલિયન બાજુના હોય કે દક્ષિણ ભારતના હોય કે બ્રિટનની સાઈડના હોય એ વર બોલે છે. બાકીના મોટે ભાગે ઘણા વેર પણ લખે છે. પ્રોનાઉન્સિએશન છે ઇંગ્લિશની અંદર એક મહત્વનું છે. એમાં જો તમારે કોઈ પણ પ્રશ્ન થાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એના પ્રોનાઉન્સિએશન છે એ કઈ ટાઈપના છે, એના ઉચ્ચારોમાં કંઈ ભૂલ નથી થતી એ પણ જોવાનું છે. કારણ કે આપણે જ્યારે કોઈ આ લેંગ્વેજ ઉપર કંટ્રોલથી બોલતા હોઈએ ત્યારે પ્રોનાઉન્સિએશનમાં ભૂલ આવે તો આપણે લખવામાં પણ ભૂલ કરીએ છીએ. સ્વાભાવિક છે. આપણે મેં તમને કીધું એમ જ વહેર બોલો વેર ફેર પડી જાય. વહેર એટલે ક્યાં? where are you going? આ બ્રિટિશ ભાષા. where are you going મતલબ where are you going એ રીતનો. તો જો અહીંયા વહેર તો એનું પણ કહીએ where was Swati putting her bag at that time? એ સમયે સ્વાતિ તેણીનું દફતર ક્યાં મૂકી રહી હતી? એટલે આપણે એમ ભાષાંતર કરવાનું છે કે સ્વાતિ એ વખતે તેણીનું દફતર ક્યાં મૂકી રહી હતી? આ ચાલુ ભૂતકાળમાં વહેરનો પોઈન્ટ. હવે આ જ ઘટનાને આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવવાના છીએ. કેવી રીતે બનાવ્યું? વહેરનું વહેર વહેર. હવે હર બેગ છે, સ્વાતિ બેગ છે કે હર બેગ? હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું. જુઓ અહીંયા સ્વાતિ નામ છે જે પ્રોપર નામ છે, સંજ્ઞાવાચક છે. અહીંયા હર બેગ એનું બિલોંગ્સ ટુ હર બેગ બતાવે છે. મતલબ હવે જે લખશો કે વહેર હર બેગ છે કે વોઝ, પણ અહીંયા સ્વાતિસ બેગ આ ખાસ ધ્યાન રાખવાનું છે. હરની જગ્યાએ પ્રોપર નાઉનનો યુઝ કરી લેવો પડે કે where was Swati's bag being put by Swati. નો લખી શકો her at that time. her at that time. ક્વેશ્ચન માં તો આ વસ્તુને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે કે where was Swati's bag, her bag ની જગ્યાએ Swati's bag being put by her at that time. by Swati નો લખી શકો. એનું સ્ટ્રક્ચર જો તમે બરોબર ધ્યાનથી તો when plus was when plus અહીંયા છે પ્રમાણે કર્મ plus being plus V3 by કરતા
કે તમે સ્ટ્રક્ચર તો માત્ર જાણવા માટે છે, એને કોઈ આપણે ગોખણપટ્ટીની જેમ ગોખી નથી નાખવાનું. કારણ કે સ્ટ્રક્ચર છે એ માત્ર જાણવા માટે, એટલા માટે કે તમે જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરો ત્યારે એના મતલબ એક નોટ્સ મગજમાં રાખો કે ભાઈ આ ટાઈપનું સેન્ટેન્સ છે તો એને પેસિવમાં ફેરવતી વખતે શું ધ્યાનમાં રાખવું. તો અહીંયા આપણે સ્ટ્રક્ચર થોડું ઘણું ખબર હોય કે વેર પ્લસ વોઝ વેર છે, પછી કર્મ જ આપણે મૂકવાનું છે, પછી બિંગ લખવું પડશે આપણે, પછી V3 કરવું પડશે જે મૂળ જે ચાલુ ભૂતકાળની અંદર જે એક્ટિવ રચના આપી હોય એમાં બી વર્બ આઈએનજી હોય એનું આપણે V3 કરવું પડે. બાય કરતા અને એ શબ્દ. હવે બાય કરતા ઘણા શબ્દોમાં આપણે ઘણા સેન્ટેન્સની અંદર બાય કરતા આપણે ઘણીવાર મૂકતા નથી. મેં તમને ઘણી વખત એવા વાક્યો લીધા છે કે ભાઈ આવા અમુક સેન્ટેન્સ એવા છે કે જેમાં કોમન કરતા હોય. કોમન કરતામાં કોઈ દિવસ આપણે બાય કરતા નથી મૂકી શકતા. જાકે આપણે કહીએ ભાઈ all the people of the world, મતલબ people of the world speak English everywhere. તો એ શબ્દ જે છે એમાં ઇંગ્લિશ ઇઝ સ્પોકન એવરીવેર. અંગ્રેજી બધે બોલાય છે. પછી પીપલ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના બધા લોકો, પીપલ ઓલ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ એમ કહીએ તો એ કરતા છે કોમન છે, એને બાય કરતા કરી મૂકવાની જરૂર નથી. માત્ર ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇન ધ વર્લ્ડ એવરીવેર. દુનિયામાં બધી બાજુ બોલાય છે. તો આ બાબત શું સૂચવે છે તમને કે તમે એક એવું ધ્યાન આપો કે જેમાં કોમન કરતા હોય તો બાય કરતા ન લખો તો ચાલે, પણ એક આપણે નોટ્સ છે એટલે આ પ્રમાણે આપણે એવું બનાવીએ છીએ. હકીકતમાં આપણે ખુદને જ યાદ રાખવાનું છે કે કર્તરી એટલે જેમાં કર્તા સક્રિય હોય, કર્તા વાક્યની શરૂઆતમાં આવતો હોય, અને કર્મણી એટલે કર્મ જે સક્રિય હોય, કર્મ વાક્યની શરૂઆતમાં આવતો હોય, અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય તો ટુ બીનું રૂપ આવતું હોય પછી કર્મ આવતું હોય. તો આ રીતે કર્મણી ને કર્તરીમાં આટલો ડિફરન્સ યાદ રાખવાનો છે. બીજી એક વાત કરું કે એક્ટિવ પેસિવ ઓળખવાની સૌથી મોટી રીત એ છે કે એક્ટિવ રચના છે એમાં ટુ બીના રૂપ હાજર ન હોય. સાદી ક્રિયાઓ જોજો, બરોબર સાંભળજો ધ્યાનથી. સાદી ક્રિયાઓ હોય એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય, જેના ત્રણેયને આપણે પેસિવ કરી શકીએ છીએ. એમાં ટુ બીના રૂપ હાજર ન હોય તો માની લેવાનું કે એક્ટિવ રચના છે. પણ ચાલુ ક્રિયાની અંદર ટુ બીના રૂપ તો બંનેમાં હાજર હશે, એક્ટિવ હશે કે પેસિવ હશે. પણ એક્ટિવને ઓળખવા માટે વર્બ આઈએનજી હોય, પેસિવમાં બિંગ પ્લસ V3 હોય. આ જો તમે મગજમાં રાખશો તો તમારે કોઈ દિવસ કોઈ પણ વાક્યમાં ભૂલ પડવાની શક્યતા ખૂબ ઓછી રહેશે.